ऋषिकेश भगवती भगवती सतवासनामि भगवती लोकम पर्यंतं जोगुली तंगतिर भक्ति विद्यार्थी स्वाहा परप्रदानि सोमि सुदागामि विष्णुपुराणि नागदा विलयं सुगंध ज्ञानं लोकानि स्वाहा दूर भृत कर्मणि विशीलं रूपं सेवनं विजय चहन्ति विलागानां जिष्टपिरं स्वाहा के नो महादेवस्य दिपं स्वाहा तैयो दलदलदाय दानं दलदलदाय तस्मात् नमस्ते स्वाहा सूर्यनमः घंटालों स्वाहा प्राचंद्र स्वाहा 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 ऋषिवाच स्वाहा स्वाहा दिव्यवाच स्वाहा स्वाहा दिव्यवाच स्वाहा भगवती स्वाहा 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 विशिवाद स्वाहा चलो प्रणाहुति आपने से घीनी करके जमाना प्रणाहुति आपसे घीनी ओम महाकाली स्वाहा ओम महालक्ष्मी स्वाहा ओम महासरस्वती स्वाहा जय जय दुर्गे जय जय दुर्गे। गरीब यजमान में खास ध्यान रखवानो होमवानो जो सामग्री से साकल्य मृत्यु गुजराती अपने आहुति आपीशु थोड़ी थोड़ी आपीशु आहुति ऋषि महासरस्वती देवतानुष्टुप छंदः चंद्र भीमा शक्ति भ्यामती जल सूर्यस्ततम सामवेदः सत्रूपम महासरस्वती प्रीति और देवोत्तर जगन्माघे ओमे विनियोगः अध्यानम जड़मुखी देवाना है બે હાથ જોડી નમસ્કાર કરી રહ્યા ઓમ ગણનાય સુજનહલાય શંકમ સજે ચક્રગમન શાયુધમ હસ્તાત્રે મુદ્રણાય સુદાસુભમ પ્રપમ ભૂજી દેવ સમુદ્રનામ વિરામાધાર ભક્તાઃ પુરકાવન દોષવશ્વતી અન્વતે શુભાદેવતામિની ઓમ ક્લીં ઋષિવાચ સ્વાહા ओम पुराजमलिंगाभ्यमलिंगाभ्यमलिपते वेलुक्तजन्तबाधश्चहदामागजं स्वाहा तावकीय सुजातकदोदिनिलगदे कोपरिमयात्मसंतोषवर्णास्य च स्वाहा तवेगमोदिनिजं चतुर्गुणागम गजाननं भूतगणादिसेवितम् कपीतजम्बो फलचारुभक्षणम् उमाश्रुतं शोकविनाशकार्यकम् नमामि विघ्नेश्वरपादपङ्कजम् ॐ भूर्भुवस्वः श्रीमन्महागणपतये नमो नमः नमस्कारान् समर्पयामि। બીજા વંદન કરવાના છે ગુરુદેવને, કારણ કે માતાજીની જે પૂજા છે જેને કહેવાય પાત્ર સાધન પ્રયોગ, આ તંત્ર માર્ગી પૂજાની અંદર ગુરુદેવનું બહુ મહત્વ છે. માં ભગવતી ઉપર પણ તેનું સ્થાન બતાવ્યું છે એવા ગુરુદેવ. તો જેમાં ભગવતી મહાકાલીની પૂજા કરવી હોય ત્યારે ભગવાન કાલ ભૈરવ દાદાને ગુરુદેવ બનાવીએ તો માની પૂજાની અંદર ઓટોમેટિક આપણા આત્મસ્ફૂર્તિ થાય અને જે પણ આપણે મંત્ર તંત્ર જપ કરીએ એની સિદ્ધિ પ્રદાન થાય. એટલે કીધું છે કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન કટે ન ભેદ, ગુરુ બિન સંશય ના બેટે ચાહે વાંચો ચારો વેદ. એવા ગુરુનું સ્મરણ કરવાનું. તમે જેને ગુરુ માનતા હોય
તમે કોઈ ગુરુ બનાવ્યા ન હોય તો અહીંયા ભગવતીના સાનિધ્યની અંદર ભગવાન કાળ ભૈરવ દાદાનું પણ સાનિધ્ય છે. એ ભગવાન કાળ ભૈરવ દાદાને પ્રાર્થના કરીએ કે આપ અમારા ગુરુ બની અને માં ભગવતીની મહાપૂજા કઈ રીતે થાય એનો માર્ગદર્શન અમને કરો. એવા ભાવ સાથે આવો ભગવાનને વંદન કરી ગુરુજીનું સ્મરણ કરીએ. ગુરુ પ્રાર્થયિત યતન વિસકી બેલડી गुरु अमृत की खान शीश दिए जो गुरु मिले तो विसस्ता जाए. गुरुदेव दया करके मुझको मुझको तरानेगा मेरा शरण तेरी चरणों में जगा देना. मेरा शरण तेरी चरणों में जगा देना. ओ
દત્ત. સદગુરુના વંદન કર્યા એ ભૂલચોકા માતાજીના ચરણોમાં અર્પણ કરી દો. હવે આગળ ન્યાસ કરન્યાસ તમારા આગળ બેસેલા બ્રાહ્મણો જે રીતે બતાવે એ ન્યાસ કરવાના છે. જે દેવની મહાપૂજા કરતા હોય તે દેવનું તત્વ આપણા શરીરની અંદર મૂકવું. ન્યાસ એટલે મૂકવું. તો પેલા બંને હાથે પહેલી આંગળી અંગૂઠાના મૂળમાંથી અંગૂઠા ઉપર ફેરવવાની અને પછી વારા પરથી અંગૂઠો દરેક આંગળી ઉપર ભરશે. તો પેલા અંગૂઠા પર પહેલી આંગળી ફેરવી આપો. ઓમ ઐમ અંગુષ્ટાભ્યામ નમઃ. અંગૂઠો પહેલી આંગળી પર ઓમ રીમ તર્જનીભ્યામ નમઃ. ઓમ ક્લીમ મધ્યમાભ્યામ નમઃ. ઓમ ચામુંડાય અનામિકાભ્યામ નમઃ. ઓમ વિચ્ચય ગણેશિકાભ્યામ નમઃ. ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય કરતલગર્ભષ્ટાભ્યામ નમઃ. જમણો હાથ હૃદય પર મૂકો. ઓમ ઐમ હૃદયાય નમઃ. માથા પર રીમ શિરસે સ્વાહા. શિખા ઉપર ઓમ ક્લીમ શિખાય વૌસઠ. બે હાથે કવચ બનાવો. ઓમ ચામુંડાય કવચાય હો. વિચ્ચય નેત્રત્રયાય વૌસઠ. ચપટી વગાડી તાલી પાડો. ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય અસ્ત્રાય વઢ. એક ચમચી થોડું જળ લઈ નીચે તમારા હાથે કાઢો. હસ્તં પ્રક્ષાલ્ય ત્રિખંડ મુદ્રામ પ્રદર્શ્ય. હવે બંને હાથની વચ્ચેની બે આંગળી વાળી દેવાની અને જે અંગૂઠો અને બંને આંગળી ઊભી રહી એના બંને હાથે ભેગી કરી દો એટલે ત્રિખંડ મુદ્રા બનશે. એની અંદર એક એક ફૂલની પાંખડી ભરાવી દો. બહેનો પુરુષ યજમાનને પહેલા એ ભરાવી દો. પછી તમને બ્રાહ્મણો એક એક ફૂલની પાંખડી ત્યાં અર્પણ કરશે. સર્વાંગ ભૂષાવૃતા નીલાસ્માદ્યુતિમાસ્ય પાદદશકા સેવે મહાકાલિકા યામસ્તુ સ્વવિતે હરો કમલજો હનુમજો કૈનવ. ઓમ ઐં મહાકાલ્યે નમઃ ધ્યાયામિ ચિંતયામિ. બીજા સ્વરૂપે ભગવતી મહાલક્ષ્મી જેને ગુલાબી વસ્ત્ર ધારણ કર્યા હોય, કમર ઉપર જેની આસન જમાવી હોય, એના હાથમાંથી સતત સુવર્ણની મુદ્રાની વર્ષા થતી હોય, એના મુખ ઉપર એક મંદ મંદ સ્મિત હોય, એવી માં ભગવતી મહાલક્ષ્મીનું સ્મરણ કરવાનું. માં ભગવતી આપણા યજ્ઞની અંદર પધારી જે પણ આપણે પૂજા કરવા તત્પર બન્યા છે એ પૂજા શીખવા માટે પધારતી હોય એવો ભાવ કરી રીમ નમઃ એ મંત્રનો જપ કરી આવો માં લક્ષ્મીનું સ્મરણ કરીએ. મહાલક્ષ્મી ધ્યાયેત. અક્ષસ્ત્રકબરશં ગદે શુકુલિશં પદ્મં ધનુષ્કુંડિકા દંડં શક્તિમસિં ચ ચર્મજલજં ઘંટાસુરાભાસં શૂलं પાસસુદર્શને च दधति हस्ते प्रसन्नाननां सेवे सेरि भवरदिनी विहवः लक्ष्मी सरोज स्थिता. ભગવતી મહાલક્ષ્મી નમઃ ધ્યાયામિ ચિંતયામિ. બીજા નંબરે માં ભગવતી, માં બુદ્ધિ પ્રદા શારદા, માં સરસ્વતીનું સ્મરણ કરવાનું. સત્વ ગુણની અધિષ્ઠાત્રી, હંસ ઉપર જેની અસવારી, શ્વેત કલરના સફેદ કલરના જેને વસ્ત્ર ધારણ કર્યા છે, હાથની અંદર વીણા પુસ્તક જેની ધારણ કરી છે, એવીમાં ભગવતી સરસ્વતીનું સ્મરણ કરવાનું. ઓમ ક્લીમ નમઃ એનો મંત્ર જપ કરી આવો ભગવતી સરસ્વતીને વંદન કરીએ. સરસ્વતી ધ્યાયેત. शङ्कं सले पद्मं भगुषायकं हस्ताब्जे व्यञ्जनादभिरसत् श्रीतां सतुल्यप्रभा गौरी देहा समुद्भवां त्रिजगता आधारभूता
दैत्यार्दिनीं क्लीं भगवती महासरस्वती नमः ध्यायामि चिंतयामि। હવે ત્રણેય ફૂલે ભેગા કરવાના છે ખોબાની અંદર, પડી જાય લેવાનું નહીં, બાકી જે ફૂલ આવે હાથની અંદર એ પુષ્પ લઈ આ ત્રણ સ્વરૂપ ભેગા થાય પછી તમે જેની આરાધના કરવા બેઠા હોય, ભગવતી મહાકાલી, માં ઉમા, માં ચામુંડા, જે દેવી ઉપર તમને શ્રદ્ધા હોય દેવીને યાદ કરીએ। અત્યારે સ્વરૂપ એક જ છે, આપણે આરતીમાં કહીએ છીએ કે જય આદ્ય શક્તિ, એમાં આદ્ય શક્તિનું સ્મરણ કરવાનું। માં ભગવતી નવ દુર્ગા સ્વરૂપિણી આપણા યજ્ઞની અંદર પધારતી માં અંબા, એનું સ્મરણ કરવાનું। ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિજય એ મંત્રોનો જપ કરી અને માં ભગવતીનું સ્મરણ કરીએ। દુર્ગામ ધ્યાયેત स्कंदं स्थिता भीषणा कन्या। બધા દેવતાઓ મધુપર્ક બનાવીને માતાજી સમક્ષ ઉત્પન્ન અને માતાજીએ કીધું હે માં આ મધુપર્કનું પાન કરી અને આ મહાઅસ્ત્ર તમે સંહાર કરો। એ મધુપર્કની અંદર દહીં, મધ અને ઘી આ ત્રણ વસ્તુ સરખા પ્રમાણની અંદર લઈ આપણે સવારે એક ગ્લાસ તમે પી જાઓ ને તો સાંજ સુધી ભૂખ લાગે નહીં, એટલી બધી એની અંદર તાકાત છે। તેવું માતાજીને મધુપર્ક પણ કરી આપી। મધુપર્કમ મધુનિહિતમ કનકસ્ય સંપુટે વિહિતમ રત્નવિરાન કેનય તદિદં ભગવતી કરેર્વિતં મધુપર્કં જનની પ્રગૃહ્યતા। અર્પણ કરી દો। મધુપર્કમ સમર્પયામિ। ફરી ચમચી પાણી પકડી રાખો। માતાજીને મધુપર્કનું પાન કરાવ્યું એટલે માતાજીનું મુખ હેઠું થયું, માતાજીને ફરીથી આચમન કરાવીએ। આચમનિયમ માધ્યમ તે પરિકલ્પિતં ચ પદયો અર્ઘ્યં તથા હસ્તયો સોધીમે મધુપર્કમં મધુરં તારાવિરાસ્વાદય તોરેનાચમનં વિદેહી સુજિનાં કાંગે નમઃ કલ્પિતા સાષ્ટાંગપ્રણિપાદમં ભગવતે દૃષ્ટ્યા કૃતાર્થી ગુરુ। અર્પણ કરી દો। ભગવતી દુર્ગાય નમો નમઃ। મધુપર્કમ સમર્પયામિ। હવે માતાજીને મધુપર્કનું પાન કરાવ્યું, આચમન કરાવ્યું। અલગ અલગ દૂધ, દહીં, ઘી, મધ અને સાકર એના અલગ અલગ ઘડા આપણે સોના ચાંદીના ઘડા ભર્યા હોય અને એનાથી માતાજીને સ્નાન કરાવી એવો ભાવ કરી અહીંયાથી મંત્ર બોલાય ત્યાં સુધી 5 ચમચી માતાજી ઉપર પંચામૃત અર્પણ કરવાનું। આ પાંચી તત્વોનો અલગ અલગ ગુણ તત્વ છે, તે પંચામૃતનો 5 તત્વો માતાજીને અર્પણ કરીએ અને 5 ગુણોની અંદર આપણા પરિવારની અંદર, ગામની અંદર કોઈ ઉણપ હોય તો બધા ગુણો પ્રાપ્ત થાય એવા ભાવથી માતાજીને પંચામૃત અર્પણ કરીએ। તો પંચામૃત સ્નાનમ સ્વરધેનુ જાતં બલવીર્ય
स्थिति नानार्थवाणी गुरुतीर्थितं दधि બે વખત ચોખ્ખું પાણી અર્પણ કરો. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમાચમનીયમ સમર્પયામિ. એક પુષ્પ લઈ માતાજીના ચરણોમાં અર્પણ કરી દો. પૂર્વનાર્થનેન પુષ્પૈ સંપૂજ્ય પ્રાર્થયેત. ઐં ક્લીં ક્લીં ચામુંડાય વિચ્છૈ નમસ્કરોમિદ. ચમચી પાણી પકડી રાખો. અનેન પુરુરાનુગતેન સ્મરણેન પૂજનેન સ્નાનસારસાવિદ ભગવતી રાજરાજેશ્વરી દુર્ગા સ્વરૂપિણી કુલાંબિકા પ્રિયદાન. ચમચી પાછી મૂકી દો. માતાજીના ચરણોમાંથી ચડાવેલું પુષ્પ લઈ એકવાર સૂંઘી આંખે કાને લગાવી જમીન ઉપર મૂકી ત્યાં હાથ ધોઈ કાઢો. નિર્માલ્યમુત્તરે વિસૃજ્ય પાત્રાતૈરસ્તૌ પ્રક્ષાલ્ય પુનર્દેવાન દેવીમ અભિષેકાર્થે પુષ્પૈ સંપૂજ્ય. 9 પુષ્પ લઈ માતાજીના ચરણમાં અર્પણ કરી દો. હવે માતાજી ઉપર અભિષેક કરવાનો છે. તમને સરસ પંચામૃત બનાવી 9 આપ્યું છે. પુરુષોએ પંચામૃત ચડાવવાનું છે, બહેનોએ જળ ચડાવવાનું છે. પંચામૃત પતી જાય એટલે પાછું તમારે પણ જળ ચડાવવાનું. અહીંયા માતાજીના સ્તોત્ર બોલાય ત્યાં સુધી ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્છૈ આ મંત્રોનો જપ કરી આવો. માતાજી પર મહાઅભિષેક કરીએ. અભિષેકમારભેત. सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयविस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते. आधिन्ना 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 જય
ગજાનન દીપગણમ ત્રિપુરેશ્વરાણામ જગદંબિકાય નમો નમઃ દીપકમ દર્શયામિ દીવો બતાવી દઈએ એટલે જમણા હાથની હથેળીમાં જલ લઈ લો તમને જે સવારે દ્રાક્ષ આપી હશે જુઓ એ દ્રાક્ષ છે માતાજીના યંત્ર આગળ અર્પણ કરી દો માતાજીને નૈવેદ્ય અહીંયા કીધું છે કે માસ વિનિર્મિત પૂપ સહસ્ત્રમ માસ કહેતા સંસ્કૃતની અંદર અડદ થાય એ અડદના લોટના 1000 માલપુઆ બનાવીને માતાજીને ધરાવવા પડે એવું રાજોપચાર પૂજાની અંદર ભાવ છે તો માતાજીને આ વિશેષ નૈવેદ્ય અહીંયા અંદર આપણે અન્નકૂટ ભર્યો છે માતાજીને તો માને કહીએ માં ભગવતી આ અન્નકૂટનો તો ગ્રહણ કરજે અને અમારા આખા ગામની અંદર કોઈ દિવસ અન્નના ભંડાર ખૂટે નહીં એવા તું આશીર્વાદ આપજે તો નૈવેદ્યમ કલ્પિતમજ્જદિયામૃત કલ્પમ दुग्धसितायुतमन्न विशेषाशविनिर्मित पूप सहस्त्रं श्रीगुरु देवी निवेदनमान्ये જગદંબિકાય નમો નમઃ એ પાણી છોડી અને ભીનો હાથ નૈવેદ્ય પર છાંટી દો મુનિને સંપ્રોક્ષ્ય ડાબાનો પડદો કરી 5 કોડિયા જમાડો ઓમ પ્રાણાય સ્વાહા ओम वाणाय स्वाहा ઓમ વ્યાનાય સ્વાહા ओम दानाय ઓમ स्वाहा સમાનાય સ્વાહા ચમચી પાણી મૂકી આપો મધ્ય દોયમ સમર્પયામિ ફળમ વિલમ્ય પુનઃ ફરીથી માતાજીને આગળ કરી જમાડો કે જે પ્રસાદ મૂકે છે માં જમો ओम समानाय स्वाहा 4 ચમચી પાણી મૂકી આપો ઉત્તરા પોક્ષણામસ્તમુખ પ્રક્ષાલનમ મુખે આચમનીયદલમ સમર્પયામિ મુખવાસાર્થે માતાજીને મુખવાસ માટે તદ લવિંગ એલચી આદિ અર્પણ કરેલું છે 2 દાણા ચોખા અર્પણ કરી આપો મુખવાસાર્થે મુખ્યમ તાંબુલમ સમર્પયામિ દક્ષિણમ 2 દાણા ચોખા પકડી આપો અહીંયા માતાજીના ઉપર સોનાની વૃષ્ટિ કરવી પડે પણ જેવા તમે ઘરના રાજા છો જેવી તમારી શક્તિ છે એ પ્રમાણે છેલ્લે બધા જ દેવતાને ભેગી ત્યાં આ રાજોપચારની મહાદક્ષિણા પણ અર્પણ કરીશું અત્યારે ચોખા વધાવી દો કર્મતંત્ર દક્ષિણા નિવેદયામિ આ મહારાજ જો સવારથી પૂજા કરાવે છે ને દક્ષિણા મુકાવતા નહીં હો ચોખા વધાવડાવતા એટલે છેલ્લે ઊભા થઈ એટલે તમારી શક્તિ ભક્તિ પ્રમાણે જે તમારે અર્પણ કરવું એ માતાજીને અર્પણ કરી દેવાનું ચમચી પાણી વગડી રાખો કલિંગ કોશાંતક સંયુતાની ગંભીર નારિંગ સમન્વિતાની सुनारि केलानि सदानि मानि फलानि ते देवी समर्पयामि પાણી મૂકી દો વિશેષાર્ઘ્યમ સમર્પયામિ પ્રદક્ષિણામ 2 હાથ જોડી માથા ઉપરથી ગોળ ફેરવી પ્રદક્ષિણા કરો પદે પદે યા પરિપૂજ્ય કેભ્ય સત્યો સમેદાતિ ફલમ દદાતિ तां सर्व पापं क्षय हेतु भूता प्रदक्षिणा ते परितः करोमि આ માતાજીને વિશેષ દ્રવ્યો અર્પણ કરવાના છે માતાજીને છત્ર આપવું પડે નમસ્કાર કરો આ બધી કલ્પના કરવાની છે કે માં ભગવતી તારા ચરણોમાં અર્પણ કરીએ છીએ માને કહેવાનું તારી છત્ર છાયાની અંદર અમે આખા ગામને તું રાખજે છતરમ પરિગલ ભયામી ચમર ઢોળતા પેલું જે મંદિરમાં તમે રેસાવાળું જોયું ને ચમર એ ચામર અર્પણ કરવું પડે સોના ચાંદી તેનો હાથોમાં મઢાવવું પડે એવો ચામર આપીએ છીએ ભાવ કરો परम परिगल भयामि માતાજીના મંદિરની અંદર એસી નખાવવું પડે હે કોઈ નખાવો જ કહેજો પણ તમે કદાચ તૈયાર થો ને તો અમારા આખા દિવસ તમે એસી તો આપી દો પછી બિલ ભરવા કોણ આવે હે એટલે એની તમારે વ્યવસ્થા કરવી પડે તો આવી ગરમીની અંદર માતાજીને વેદનામ પંખો અર્પણ કરીએ તેવો ભાવ છે વેદનામ પરિગલ ભયામિ આદર્શ માતાજીનો સુંદર જુઓ આજે તમે શણગાર જોયો માં ભગવતીને કેવા સુંદર તૈયાર કર્યા છે હે તો માતાજીને આવો શણગાર થાય એટલે પોતાનું સ્વરૂપ દર્શન કરવા માટે આદર્શ કહેતા દર્પણ આપવું પડે એ દર્પણની જે ફ્રેમ હોય એને સોના ચાંદીથી મઢી એના અંદર માણેક ચડાવવા પડે એવો મંત્રની અંદર ભાવ છે નમસ્કાર કરો આદર્શમ પરિગલ ભયામિ પછી કીધું માતંગ તુરંગ 2 વ્હીલર ના 4 વ્હીલર 2 વ્હીલર એટલે પહેલા ઘોડા હતા અને 4 વ્હીલર એટલે હાથી હતા અત્યારે હાથી ઘોડાના જમાના રહ્યા નથી એટલે સારામાં સારું 2 વ્હીલર ને 4 વ્હીલર લાવવું પડે અને મહારાજોને અર્પણ કરી દેવું પડે નમસ્કાર કરો તુરંગમ પરિગલ ભયામિ માતંગમ પરિગલ ભયામિ Thank you.
છેલ્લે અર્પણ કરીશું. છેલ્લે માતાજીને બે હાથ બીજું માથું જોડ નમસ્કાર કરીએ. પ્રાર્થયેત મંત્ર પુષ્પાંજલિ રીન્દ્રય પૂરિત મંત્ર વિશેષા પંચદશીમપી ષોડશ રૂપ સચ્ચિત પાપહરં ચ જપિત્વા મંત્ર સુમાંજલિમં દયામિ મંત્રહીનં ક્રિયાહીનં ભક્તિહીનં સુરેશ્વરે પૂજ્યં મયા દેવ પરિપૂર્ણં તદસ્તુ મે. ઓમ ભૂર્ભુવઃ સ્વ વિશેષ હોમ અનેન નમસ્કારાન સમર્પયામિ. ક્ષમાપ્રદમુદ્ધ નમસ્કરોમિ ચ. ચમચી ચમચી તુલસી યજમાન પાણી પકડી રાખો. અનેન કૃતેન વિશેષાર્ચનેન ભગવતી રાજરાજેશ્વરી દુર્ગા સ્વરૂપિણી ગુલાંબિકા પાણી મૂકી દો. પ્રિયતા નમઃ. હવે પુરુષ યજમાનો ચમચી પાણી પકડો. બેનો એમનો હાથ લગાવો. કર્મણા સાંગતા સિદ્ધિયર્થમ નવગ્રહ પ્રસન્નતા પ્રાપ્તિયર્થમ વિશેષ હોમં ચ કરીશીએ. પાણી મૂકી દો. ફરી ચમચી પાણી પકડી રાખો. કર્મણા સાંગતા સિદ્ધિયર્થમ ભગવત મહારુદ્રદેવતાનાં કૃપા પ્રસાદ પ્રાપ્તિયર્થમ ગુગ્ગલ હવનમ તથા ચ ષડરિપુલક્ષયાર્થમ સરસવ હોમ તથા ચ મહાલક્ષ્મી પ્રાપ્તિયર્થમ ક્રમેણ લક્ષ્મી હોમં ચ કરીશીએ. પાણી મૂકી દો. દરેક જગ્યા ઉપર પુરુષ યજમાને ઊભું થવાનું છે. ખાલી હા, પુરુષ યજમાન ઊભા થઈ જાઓ. અહીંયા હોમ બ્રાહ્મણો કરશે કરી અને આપણે કોન્ફિડન્સની પ્રાપ્તિ થાય, આત્મબળની પ્રાપ્તિ થાય ભાવથી ઓમ સૂર્યાય નમઃ બધા મંત્ર જાપ કરવાનો દરેક યજમાનોએ. ઓમ કૃષ્ણેન રાજા વર્તમાનો નિવેશયન્ન વ્રતમ હિરણ્ય સફેદારધૈન દેવોચ્ચાદિપવરાગિતશ્યન્ન સ્વાહા. બીજા નંબરે ચંદ્ર મહારાજે મનના કારક છે એવા ભગવાન ચંદ્ર મહારાજને સાકરની આહુતિ અર્પણ કરી અને મન સારું તો બધું સારું, જેનું મન બગડ્યું એનું બધું બગડ્યું એવા ભગવાન ચંદ્ર મહારાજ જોડે મનની શાંતિ માગીએ. ઓમ ઈમાન દેવા અશવતકુસ્વહદ્વા મહદે ક્ષત્રાય મહદે જ્યેષ્ઠાય મહદે જાનરાજ્યાય ઇન્દ્રસેન્દ્રિયાય પુત્રમસે વિષ એકભૂમિ રાજા સોમોસ્માકં બ્રહ્મણા નભ્ભો રાજા સ્વાહા. મંગલ મહારાજ એ દાંપત્યના કારક અને લોહીના કારક છે. આપણું દાંપત્ય જીવન સારું રહે અને જે એકલા બધા બેઠા છે એમનું પણ આવતા વર્ષે ગોઠવાઈ જાય એવી મંગળ મહારાજની આખા ગામ ઉપર કૃપા થાય એ માટે ભગવાનને સોપારી અર્પણ કરીએ. ઓમ અગ્નિર્મૂર્ધા દિવઃ કપુત્પતિઃ પૃથિવ્યા અયમ ભગવાન બુદ્ધ મહારાજ એ બુદ્ધિ અને વાણીના કારક છે. ભગવાન બુદ્ધ મહારાજની આખા ગામ ઉપર કૃપા થાય, બધાની વાણી સરસ મધુર બને અને બુદ્ધિ આપણી શાર્પ બને એવા ભગવાન બુદ્ધ મહારાજની કૃપા થાય માટે ભગવાન બુદ્ધ મહારાજને ઓમ ઉદ્બદ્ય સ્વાગ્ને પ્રતિજાત હિતવિષ્ટા પૂર્તે સગો સૃજેતામયં अस्मिन् सदस्ते अद्यतरस्मिन् विश्वे देवा जजमानश्च स्वाहा. ગુરુ મહારાજ એ જ્ઞાનના કારક છે. ભગવાન ગુરુ મહારાજની કૃપાથી આપણા ગામની અંદર બધા સારી સારી ડિગ્રીઓ પ્રાપ્ત કરે એવા ભગવાન ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ. ઓમ બૃહસ્પતે અતિયદર્જો અરેહા દ્યુમદ્વિભાતિ કર્તુમજ્જને जते दया चपसरत प्रजा तत तस्मा सुद्रविणन्दे चित्रम स्वाहा. શુક્ર મહારાજ સુખના કારક છે. દરેકના ઘરે ગાડી લાડી ને વાડી આ બધું સુખ પ્રાપ્ત થાય એવા ભગવાન શુક્ર મહારાજનું સ્મરણ કરીએ. ઓમ અન્નાતરિસ્તૃતો રજામ બ્રહ્મણા વ્યવિભક્ષદ્રામ ભજઃ સોમં પ્રજાપતિઃ यतेन सत्यमिन्द्रियं विमानङ्गो सुग्रमन्दस इन्दसेन्द्रियमिदं मयोमृतं वधु स्वाहा. શનિ મહારાજના શાંતિના કારક છે. આ બધું જ આપણા જોડે હોય પણ અશાંતસ્ય કૃતો સુખમ. જ્યાં સુધી તમારું મન અશાંત છે ત્યાં સુધી આ સંસારના સમસ્ત સુખો તમને સુખી કરી શકે નહીં. તેવા શનિ મહારાજની કૃપાથી આપણા ઘરની અંદર, આપણા પરિવારની અંદર, આ ગામની અંદર શાંતિની સ્થાપના થાય એવા ભાવ સાથે ભગવાન શનિ મહારાજનું સ્મરણ કરો. ઓમ સન્નો દેવી રવિષ્ટય આપો ભવન્તુ પીતયે संयोरविस्रवन्दुनः स्वाहा. રાહુ મહારાજની કૃપાથી બાહુનું બળ મળે, ભગવાનની કૃપા આપણા આખા ગામ ઉપર ઉતરે એવા રાહુ મહારાજનું સ્મરણ કરીએ. ઓમ કયા નક્ષત્ર ભુવતોતિ સદા વ્રતઃ સખા कया सचिष्टया व्रता स्वाहा. કેતુ
મહારાજ એ ભક્તિના દાતા છે. આપણે આપણા માતા પિતા, આપણા ગુરુ મહારાજ, માં ભગવતી કુળદેવીની અને સંતો મહંતોની આપણે ભક્તિ કરી શકીએ એવા ભગવાન કેતુ મહારાજને પ્રાર્થના કરીએ. ઓમ કેતુન કર્ણવન્ન કેતવે પેશો વજા અભેસદે સર્વગતિરજાય ધાહ સ્વાહા. દરેક કુંડ ઉપર જુઓ તમને ગુગળ સરસવ લક્ષ્મી જગ્યા ઉપર બેસી જઈશું. દરેક પુરુષોએ ચમચી પાણી પકડી બહેનોએ હાથ લગાવવાનો. જે જે દેવતાઓની સવારથી પૂજા કરીએ છીએ એમનો આ છેલ્લો વ્યવહાર, છેલ્લી દેવતા ભોગો ગણપત્યાદિ સ્થાપિત દેવેભ્યો નમો નમઃ. ઓમ અંબે અંબિકે અંબાલિકે નમાનયતિ કષ્ટમ. પ્રધાન દેવ્યાસોને સ્થાપિત દેવેભ્યો નમો નમઃ. તમારા કુંડ આગળ જે યંત્ર છે, યંત્ર ઉપર પ્રધાન મધ્ય કુંડ આગળ વધાવી દો. ઉત્તર પૂજનાર્થે ધ્યાયામિ ચિંતયામિ. હવે થાળીની અંદર 3 ચમચી પાણી મૂકી દો અને બ્રાહ્મણો જે આજ્ઞાને જમાડી રહ્યા છે તે વંદન કરી રાખો. વર્તમાન ધૂપદીપ નૈવેદ્યમ નિવેદયામિ પંચાહુતિમ. અગ્નિનાને બ્રાહ્મણો જમાડી આપે છે. તમે ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા, ઓમ બ્રહ્મણે નમઃ. ચમચી પાણી મૂકી દો. મધ્ય તોયમ સમર્પયામિ. ક્ષણમ વિલમ્ય પુનઃ ફરીથી ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય ઓમ સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. 4 ચમચી જાણી મૂકી આપજો. હવે જુઓ, એક કુંડ ઉપર 3 યજમાનો છે. એ દરેક પુરુષ યજમાનોએ સામેની સાઈડ જો ગણ્યો માત કી જય. કાલ ભૈરવ ભગવાન કી જય. બધાએ માતાજીનું સ્મરણ કરવાનું. ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિજય અથવા જય મહાકાલી, જય મહાકાલી, જે મંત્ર તમને આવડતો હોય એ મંત્રનું સ્મરણ કરી જ્યાં સુધી આ પૂર્ણાવતીના સૂક્ત બોલાય એનું શ્રવણ કરવાનું. ઓમ વિષ્ણુવાચ શક્રાદજા સુરગણાદિહતે દેવીર્યે તસ્મેન્નુરાત્મનિ સુરારિ બલેત દેવ્યા. દેવ્યા યજાતમિદં જગદાત્મસાત્યાનિ શેષદેવ ગણશક્તિ સમૂહ મૂર્ત્યા. યસ્યા પ્રભાવ મધુગં ભગવાનંદો બ્રહ્માહરસ્વહિ વક્તુબલં બલં ચ. યા સ્ત્રી સ્વયં સુકૃતિનઃ ભવનેશ્વરલક્ષ્મી દાતાત્મનઃ કૃતત્યા હૃદયેષુ પુષ્ટિ. કિં વર્ણયામ તવ રૂપમચિન્ત્યમે તદ્ કિં ચાતિર્યમધુરક્ષયકારી ભૂરી. हेतु समस्त जगदां द्विगुणार्पितो सरि. यामोक्तिहेतुरविचिन्त्य महाव्रतात्मभ्यस्य से सूर्यते श्रियतात्मधारे. भगवती परमाहि देवी शब्दात्मिका सुविमलरिगजु संगीता नामुद्गीतरम्य पटपानवतां च शारदा. भगवती भवभावनाहि अवार्वासि सर्वजगदां परमाति हन्त्रे. वेदासि देवी विदिताखिल शास्त्रधारा दुर्गासि दुर्गवशाकरणोरशङ्गा. भैरभारि हृदये कृतादिमाशा गौरी त्वमेव ससि मौलिकृतप्रतिष्ठा. अभ्युत्तमकान्तिकाढ्या प्रातमातरुसातदापे भक्तं विलोकसहसा महिषासुरेण. दष्ट्वा तु देवी कुपितं भ्रुकुटीकरालहमुद्यच्छसाङ्गसच्छवियज्ञधत्या. तमेतदुदेव यदस्तवे तन्नेतं बलं सुविपुलं महिषासुरस्य. ते सम्पदाय अभ्युदयदा भवति प्रसन्ना. रम्याणि देवी सकलानि सदैव कर्माणि इत्यादितः प्रतिज्ञां सुकृते करोति. रम्रयाजितुतो भवति प्रसादा लोकत्रये विबलदाननुदेवि देवानिके स्मृता हर्षि भीतिमशेषजान्तो स्वस्ते स्मृतः मतिमतीव शुभां ददासि. दारिद्र्यदुःखभयहारिणिगात्मधन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता. देवीर्हते जगदुपैति शुगाङ्गदैः कूर्वन्तु नाम नरकाय चिराय पापा. राममृत्युमधिगम्य दिवं प्रयान्तो मद्वेदि नूनमहितान् विनिहंस देवी. नष्टैव किं न भवति प्रकरोति भस्म सर्वासुरान् यत्र हिनोऽसि शास्त्रम्. लोकान् प्रयान्ति भुवोऽपि सहस्रभूता इत्थं
स्वविर्भवदति स्वपदि स्वसाधवे प्रभानिकर विस्फुरणैस्तदोग्रैशूलाकृकान् निवहेतदृशोऽसुराणा गदा विलयमं समनेन्दुकाण्ड यौक्याननं तं विलोकयनान्तधेतान् शूरवृत्तवृत्तशमनं तव देवि शीलं रूपं तथैविचिन्त्यमतुल्यवन्दे यजहन्तर्देव पराक्रमाणा वैरिस्वमे प्रकटदेवद्वयान्तवेदम् केनोपमा भवद्देश्य पराक्रमस्य रूपं यथन्तृभयकारितिहारि बुद्धा चतुरोष्ट्वा त्वय्येव देव वरदे भुवनत्रयीपि त्रैलोक्यमेतदखिलं रिपुनासनेन दातं त्वया समरमूर्धनि देवि हत्वा दिवं नृपगणा वयमप्यवास्तमसमागमन्मनिसुरारभवन्नमस्ते ॐ शूलेन पायिनो देवी पायि खड्गेन जाम्बिकेन सुनेन पाहि जापज्यानि सुनेन जा राज्य वृक्षा प्रतीक्षां च चण्डिके रक्षदक्षिणे रावणेनात्मसूत्रस्य उत्तरस्यान्तधेश्वरी यानि रूपाणि त्रैलोक्ये विचरन्ति यानि चाद्यन्त घोराणि तेजक्षमास्ता तथा शूलगदादीनि यानि शास्त्राणि तेऽम्बिके बलपल्लवशङ्गीनि तेजक्षमान् रक्ष सर्वदा उवाच एवं सुधा सुधीर्दिव्ये कुसुमर्नन्दनोद्भवे चिरां जगदां दात्रे तदा रत्नानुलेपणे धूपेश्च धूपिदाः प्रसाद सुमुखी समस्तान् प्रणतान् देव्योवाच धृतसा सर्वे तस्मत्तो विवांश्चिते देवाऊचु विद्याकृतं सर्वं न किञ्चित् नवशिष्यते यतयं नियतं शत्रुरश्माकं ધીમે ધીમે ધારા કરજો
મહિષાસુર માર્યો મહિષાસુર માર્યો Thank you.
ભોગાહિરસ્તુ ધનધાન્ય સમૃદ્ધિરસ્તુ ऐश्वर्यमस्तु बलमोक्षोरिमोक्षयोस्तु वंशे सदैव भवतां हरिभक्तिरस्तु મંત્રાર્થા ફલા સંતો પૂર્ણા મનોરથઃ क्षत्रिणां बुद्धिनाशस्तु મિત્રાણાં મુનયસ્તઃ પુરુષોના હાથની અંદર જે ચોખા આવ્યા છે મીરા થોડા બીજા બે દાણા ચોખા લઈને તમારા માથે ચડાવો મનકામના સિદ્ધિ રજ્જુ તમારા ભગવાન ઉપર બે દાણા ચોખા ચડાવો અતિદેવો ભવઃ બીજા બધો જ પાલવ એમના પગની અંદર ઢળતો મૂકી અને એમને પગે લાગો અને પુરુષો એમના માથે હાથ મૂકીને આશીર્વાદ આપો અખંડ સૌભાગ્યવતી ભવ પતિ બ્રહ્મા પતિ વિષ્ણુ પતિ દેવો મહેશ્વરઃ પતિ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી પદય નમઃ તમારા જગ્યા બદલી કાઢવાની છે ઊભા રહેજો તમે જમણા હાથે બેઠા હતા ને ડાબા હાથે બેસી જાઓ હવે તમારા ઉપર છેલ્લે આ મહાઅભિષેક થાય પછી આપણે માતાજીના યજ્ઞની પ્રદક્ષિણા કરીશું અને પછી માતાજીના દર્શન કરી વડીલોના આશીર્વાદ લઈ અને મહાપ્રસાદ તરફ જઈશું ભાઈ અંદરથી અહીંયા વેચવાનો પ્રસાદ થોડો મોકલાવજો વિજયકુમાર